લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, એ સિવાય આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એના વિશે પણ જોયું હતું. ફરી એકવાર યાદ કરી લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, તો કે જે સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થતો હોય એવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવી જે તમે જાણો છો. હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા સંખ્યા રેખાની મદદથી એના વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ પૂર્ણાંકોના સરવાળા. અહીંયા તમને રકમ આપેલી છે 9 પ્લસ કૌંસની અંદર -6. શું આપેલું છે? 9 પ્લસ કૌંસની અંદર -6. અહીંયા તમારે બે નિશાની ભેગી આવેલી છે. તો નિશાનીઓનું સાદુરૂપ કેવી રીતે આપવું એ તમને ખબર છે કે જો પ્લસ પ્લસ હોય તો પ્લસ જ થાય, માઇનસ પ્લસ હોય તો માઇનસની નિશાની આવે, પ્લસ માઇનસ હોય તો વચ્ચે કેવી નિશાની આવી જાય? માઇનસની. અને બે માઇનસની નિશાની હોય એટલે કે માઇનસ માઇનસ હોય તો શું આવે? પ્લસની નિશાની. હવે આ પ્લસ અને માઇનસ બે નિશાની ભેગી થાય છે, એનું સાદુરૂપ આપો તો પ્લસ માઇનસ શું આવી જાય? માઇનસ. એટલે કે 9 - 6 એ સંખ્યાને આપણે 9 - 6 ને આપણે કેવી રીતે બાદબાકી કરવાની છે? તો કે સંખ્યા રેખાની મદદથી એની બાદબાકી કરવાની છે. પણ તમને એવું થાય કે અહીંયા તો સરવાળો કીધો અને અહીંયા બાદબાકી આવે, અહીંયા સરવાળો કીધો તો અહીંયા જુઓ પ્લસની જ નિશાની છે, પછી આપણે નિશાનીનું સાદુરૂપ આપ્યું તો માઇનસની નિશાની આપેલી. એટલે આ છે એ પૂર્ણાંકનો સરવાળો જ છે. હવે 9 - 6 કરવાનું છે તો સંખ્યા રેખા ઉપર આપણને ખબર છે મધ્યની માં શું આવે છે? શૂન્ય. સંખ્યા રેખાની જમણી બાજુએ પ્લસ વાળી સંખ્યા અને ડાબી બાજુએ માઇનસ વાળી એટલે કે ઋણ સંખ્યાઓ આવે છે. હવે પ્લસ વાળી સંખ્યા આપણે સૌ પ્રથમ તો જોઈ છે શું? 9. એટલે કે 9 લગીનની તો સંખ્યા રેખા દોરવી જ પડશે. એનાથી વધારે દોરો તો ખોટું નથી, પરંતુ જ્યાં સુધીની આપણે જોઈ છે ત્યાં સુધી તો આપણે દોરી જ લેશું. હવે 9 સુધી જોઈ છે એટલે આપણે 9 લગીન દોરી નાખ્યું. માઇનસ કેટલા કરવાના કીધા છે? 6. માઇનસ વાળી સંખ્યા કઈ છે સંખ્યા રેખાની? ડાબી બાજુએ. તો 9 થી આપણે કઈ બાજુ આવવું પડશે? ડાબી બાજુએ આવવું પડશે. પણ કેટલા સ્ટેપ? તો કે 6 સ્ટેપ. કારણ કે શું બાદ કરવાનું કીધું છે? 6 બાદ કરવાના કીધા છે. તો 9 માંથી આપણે 6 સ્ટેપ આલી બાજુ ડાબી બાજુએ આવી તો જોઈએ કયો અંક આવે છે. તો કે 1 2 3 4 5 અને 6. તો શું આવ્યું? 3. તો કે 9 - 6 = 3. તો કે 9 - 6 બરાબર 3. આપણે શેના મદદથી કર્યું? તો કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કર્યો. હવે એવી જ રીતે સંખ્યા રેખાની મદદથી આપણે બાદબાકી જોઈએ. રકમ જુઓ તમને કંઈક આપેલી છે આવી -6 -8. અહીંયા પણ બે નિશાની ભેગી આપેલી છે, માઇનસ અને માઇનસ. તો સૌપ્રથમ તો શું આપણે કરવું પડે? તો કે સંખ્યાનું તો કે નિશાનીનું સાદુરૂપ આપવું પડે. હવે નિશાનીનું સાદુરૂપ આપીએ એટલે -6 એમના માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે +8. હવે પેલી સંખ્યા જુઓ શું છે? -6. તો સૌપ્રથમ તો આપણે ક્યાં ઊભું રહેવું પડે? તો કે -6 ઉપર ઊભું રહેવું પડે. તો એના માટે પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ. મધ્યમાં શું આવશે? શૂન્ય. જમણી બાજુએ ધન પૂર્ણાંક સંખ્યા અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક સંખ્યા. ક્યાં સુધી લખશું આપણે? -6 સુધી. કારણ કે -6 તો આપણે જોઈએ જ છે. એનાથી આગળ તમે લખી શકો છો, એ ખોટું પડતું નથી. -6 આપણે -6 ઉપર ઊભા. પછી શું કરવાનું છે? તો કે +8. એની અંદર કેટલા ઉમેરવાના કીધા છે? 8 ઉમેરવાના કીધા છે. હવે 8 ઉમેરવાના કીધા છે એટલે આપણે કઈ બાજુ જવું પડશે? સંખ્યા રેખાની જમણી બાજુએ જવું પડશે. કેટલા સ્ટેપ? 8 સ્ટેપ. તો 1 2 3 4 5 6 7 અને 8 સ્ટેપ ગયા. તો શું જવાબ મળ્યો? 2. તો કે -6 + 8 = 2. જો અને તમે સંખ્યા રેખા વગર પણ દાખલો ગણી શકો, પણ અહીંયા આપણને સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો કીધો છે એટલા માટે સંખ્યા રેખા દોરીને જ દાખલો ગણવાનો છે. તો માઇનસ અને પ્લસ શું થાય?
માઇનસ પ્લસ માઇનસ તો 6 માંથી 8 ન જાય પણ 8 માંથી 6 જાય, 8 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 2 વધ્યા. શું જવાબ મળ્યો તમને? અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 આવ્યો. જો તમને બાદબાકી કરવાની કીધેલી હોય કોઈ સંખ્યાની તો તમારે કઈ બાજુ આવવું પડે? ડાબી બાજુએ. અહીંયા જો બાદબાકી છે તો કઈ બાજુ આપણે આવ્યા? ડાબી બાજુએ. અને અહીંયા સરવાળો કરવાનો છે તો કઈ બાજુએ જવું પડે? સંખ્યા રેખામાં જમણી બાજુ તરફ જવું પડે છે. આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી સંખ્યા રેખાની મદદથી કેવી રીતે થાય છે. હવે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ તમને ઘણી બધી મોટી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો સંખ્યા રેખા દોરવી પોસિબલ નથી. એટલે કે દરેક વખતે તમે સંખ્યા રેખા દોરી શકતા નથી. તો કે મોટી સંખ્યા તમને આપેલી હોય તો એના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા, તમને 2-3 સંખ્યા ભેગી આપેલી હોય તો એનો કેવી રીતે સાદુરૂપ આપવું એના વિશે જોઈએ. જો પહેલો દાખલો આપેલો છે એમાં તમને કેટલી સંખ્યા આપેલી છે? 3 રકમની સંખ્યા આપેલી છે. હવે એનું આપણે સાદુરૂપ આપવાનું છે અને જવાબ શોધવાનો છે. તો પહેલા શું છે? -50 પ્લસ -200 પ્લસ 300. સૌપ્રથમ તો આપણે શું કરશું? તો કે જે પણ નિશાની આપેલી છે એનું સાદુરૂપ આપશું. તો 50 ની આગળ તો ખાલી માઇનસની જ નિશાની છે એટલે -50 એમનામ આવશે. પછી શું છે? પ્લસ અને માઇનસ બે નિશાની આપેલી છે તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ પ્લસ 300 એમ. હવે આપણે બધી સંખ્યાને એકી સાથે લઈને સાદુરૂપ આપવાનું નથી. આપણે પહેલા બે રકમ લેતા જઈશું અને પછી ત્રીજી રકમનું એની સાથે સાદુરૂપ આપીએ. હવે પહેલા -50 અને -200 એનું સાદુરૂપ આપો તો માઇનસ માઇનસ શું થઈ જાય? સરસ પ્લસ. તો કે 50 પ્લસ 200 એટલે 250 થશે. તો હવે તમને પ્રશ્ન એવો થાય કે અહીંયા માઇનસની નિશાની શું કરવાના આગળ કરી? કારણ કે બે સંખ્યાનો કર્યો તો સરવાળો, તો નિશાની શું કરવાના આગળ માઇનસની? તો કે જો 50 અને 200 કઈ સંખ્યા મોટી છે? 200 છે એ મોટી છે. તો મોટી સંખ્યાની આગળ જે પણ નિશાની હશે એ જવાબમાં નિશાની આવશે. કોઈ પણ સંખ્યાનું સાદુરૂપ આપો એટલે યાદ રાખવાનું કે મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ નિશાની જવાબમાં આવે. અને એમ પણ થઈ શકે કે જો બંને નિશાની માઇનસ તો જવાબ તમારો શેમાં આવશે? માઇનસમાં જ આવશે. હવે -250 મળી ગયા પ્લસ 300 ના 300 એમનેમ, કારણ કે આપણે એનું કંઈ કર્યું નથી. એટલે કે -250 પ્લસ 300. હવે માઇનસ પ્લસ માઇનસ તો 250 માંથી તો 300 જાય નહીં, પરંતુ 300 માંથી 250 જાય. હા, તો કે 300 માઇનસ 250 કરો એટલે શું જવાબ આવશે? 50. તો હવે તમને પ્રશ્ન એવો થાય કે અહીંયા કેમ માઇનસની નિશાની ન કરેલી? તો માઇનસ અને પ્લસ જો -250 અને પ્લસ 300 બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ? 300. 300 ની આગળ કેવી નિશાની છે? પ્લસની. તો જવાબમાં કેવી આવે? પ્લસની નિશાની. એટલા માટે જવાબ શું આવશે? 50. બીજું -7 -8 માઇનસ કૌંસની અંદર -25. નિશાનીનું સાદુરૂપ આપી પહેલા તો -7 એમનામ -8 એમનામ, માઇનસ માઇનસ પ્લસ અને 25 ના 25 એમનું. જેવી રીતે વાં તો બે સંખ્યા આગળની માઇનસ તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો 8 ને 7 ને 8 15 પણ કેવા? માઇનસ પ્લસ 25 એમનું. હવે જુઓ માઇનસ પ્લસ માઇનસ તો 15 માંથી 25 જાય તો 10 પણ જવાબ કેવો આવશે? પ્લસમાં, કારણ કે 25 ની આગળ પ્લસની નિશાની છે એટલે જવાબમાં કેવી આવશે? પ્લસની નિશાની આવશે. ત્રીજો દાખલો -217 પ્લસ કૌંસની અંદર -100. તો નિશાનીનું સાદુરૂપ આપો. -217 એમનામ પ્લસ માઇનસ -100 આવશે. હવે બે આગળ માઇનસની નિશાની તો માઇનસ માઇનસ શું થઈ જાય? સરસ માઇનસ માઇનસ પ્લસ. તો આ બે સંખ્યાનો શું કરવાનો? સરવાળો. તો 217 પ્લસ 100 કરો તો કેટલા થાય? 317 થાય. પરંતુ જવાબની અંદર કેવી નિશાની? માઇનસની. બે કારણ કયા બે? તો કે બે સંખ્યા આગળ માઇનસની નિશાની એટલા માટે પણ જવાબમાં માઇનસની નિશાની આવી શકે, અથવા તો કે બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 217. 217 ની આગળ કેવી નિશાની? માઇનસ. એટલા માટે પણ જવાબમાં માઇનસની નિશાની આવશે.
તો આ આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી તમને ભેગા આપેલા હોય, મોટી રકમ આપેલી હોય તો કેવી રીતે સીધા દાખલા કરવા, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યો નથી. હવે આપણે થોડીક ખાલી જગ્યા જોઈએ. હવે અહીંયા -8 પ્લસ ખાલી જગ્યા બરાબર 0 આપેલું છે. હવે -8 ની અંદર તમે એવી તો કઈ સંખ્યા ઉમેરો કે જેથી કરીને જવાબ 0 આવે? તો એના માટે તમારે વિચારવું પડશે. તો કે તમે અહીંયા સંખ્યા લખતા જાઓ વારા પ્રતિવારા, તો એક પણ સંખ્યા વારા પ્રતિવારા ન લખો તોય સીધો જવાબ જ તમને ખબર જ છે કે 8 માંથી 8 જાય તો જ અહીંયા 0 જવાબ આવે. અહીંયા માઇનસ આપેલું છે તો કેવા 8 આવે? +8 આવે. તો કે -8 + 8 બરાબર 0. બીજું તો કે ખાલી જગ્યા -15 બરાબર -10. આગળ ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યાની અંદર તમે શું જવાબ લખો? તો કે એને 15 માંથી, અહીંયા તો એવી તમે કઈ સંખ્યા લખો કે એને 15 માંથી બાદ કરો તો -10 જવાબ આવે. જો તમે અહીંયા 15 થી મોટી સંખ્યા લખો, 15 થી મોટી આપણે 25 લખીએ તો 25 - 15 કરો તો 10 જવાબ મળશે. પણ જવાબ આપણને ખાલી 10 મળશે. એ કેવો મળશે? પ્લસમાં. અહીંયા કેવો કીધો છે? માઇનસમાં. તો હવે આપણે એવું વિચારવું પડે કે અહીંયા 15 કરતાં તો મોટી સંખ્યા હોવી જોઈએ નહીં. 15 કરતાં કેવી હોવી જોઈએ? નાની સંખ્યા જ હોવી જોઈએ. તો જ જવાબમાં માઇનસની નિશાની આવી શકે. તો 15 કરતાં નાની સંખ્યા દરેક વિચારે જાઓ, દરેક સંખ્યા લખે જાઓ, જોવો અને કઈ સંખ્યા લખશો તો -10 જવાબ આવશે? સરસ. 5 લખશો તો -10 જવાબ મળશે. એટલે કે 5 - 15 બરાબર -10. ત્રીજું તો કે 12 પ્લસ કૌંસની અંદર -12 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. 3 સંખ્યા આપેલી છે. તો હવે પેલી બે સંખ્યા આપેલી એનું સાદુરૂપ આપણે જોઈ લઈએ. પછી આપણે વિચારી કે અહીંયા શું લખી તો જવાબ 0 મળે. તો અહીંયા 12 + માઇનસ એટલે કે -12 આવ્યા. તો કે 12 - 12 તો 0. હવે 0 ની અંદર તમે શું ઉમેરો તો તમને 0 જવાબ મળે? સરસ. 0 માં 0 જ ઉમેરવો પડે એટલે કે 0 + 0 = 0. એના પછી -4 પ્લસ ખાલી જગ્યા બરાબર -12. આ ખાલી જગ્યાની અંદર તમે શું લખો કે જવાબ તમને -12 મળે? તો કે -4 આપેલા છે, પ્લસ આપણે શું લખી તો કે -12 જવાબ મળે. એની અંદર શું ઉમેરો તો -12 જવાબ મળે. શું ઉમેરવું પડે? તો કે 8 ઉમેરો તો 12 જવાબ મળે. પણ 8 ઉમેરશો તો અહીંયા પ્લસની નિશાની હોય તો 8 માઇનસ પ્લસ તો માઇનસ થઈ જાય તો 8 માંથી 4 બાદ કરવાના થાય. પણ કેવા ઉમેરવા પડે? -8 ઉમેરવા પડે. એટલે કે -4 પ્લસ માઇનસ માઇનસ તો -4 અને -8 -12 જવાબ આવે. તો 8 કેવા અહીંયા આવશે? -4 પ્લસ કૌંસની અંદર -8 = 12. એના પછી છેલ્લી 13 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. 13 ની અંદર શું ઉમેરશો તો 0 જવાબ મળશે. આ પેલી ખાલી જગ્યા છે એના જેવું જ છે પણ થોડુંક જુદું છે. 13 માં 13 ઉમેરો તો 0 જવાબ આવે? ન આવે. પણ +13 છે એની અંદર કેવા 13 ઉમેરો? -13 ઉમેરો તો શું જવાબ મળે? 0. તો શું લખેલું છે? 13 પ્લસ કૌંસમાં -13 બરાબર 0. તો આ આપણે જોયું કે પૂર્ણાંકોની ખાલી જગ્યા વિશે પણ આપણે જોયેલું. હવે આવા ઘણા બધા ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. પૂર્ણાંકના સરવાળા બાદબાકી આવી ખાલી જગ્યા જે તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે.